સુરતમાં પૂર્વ ધારાસભ્ય અધિકારીઓ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ। અશાંત ધારા અંગે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ થયા છે। અરવિંદ રાણા ગાંધીનગર જઈને અધિકારીઓની ફરિયાદ કરી છે। મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિને ફરિયાદ કરી। પોલીસ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત કચેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે। અશાંત ધારા વિસ્તારમાં વિધર્મીઓએ ખરીદેલ મિલકતની તપાસ કરી એસઓપી બનાવવાની માંગ થઈ। ભ્રષ્ટાચાર કરી હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓને મંજૂરી અપાતી હોવાના આક્ષેપ થયા। 2022થી 2025 સુધીની તબદીલ કરાયેલી મિલકતોને રિવોક કરવાની માંગ કરવામાં આવી છે। આજુબાજુના લોકોના પરવાનગી વગરના હુકમો રદ કરવાની માંગ કરાઈ છે। પોલીસનો નેગેટિવ રિપોર્ટ હોવા છતાં મંજૂરી વગર મિલકતો આપ્યાના આક્ષેપ થયા। જયંતિ રવિએ સુરતના કલેક્ટરને તપાસના આદેશ આપ્યા। ગાંધીનગરમાં રૂબરૂ દરેક કેસની ફરી તપાસ કરવા આદેશ અપાયા છે। અરવિંદભાઈ, રજૂઆત કરવામાં આવી છે અશાંત ધારાના કાયદાને લઈ, શું રજૂઆત કરી અને ક્યાં કચાશ રહી? એકચ્યુઅલી સુરત શહેર પૂર્વ વિધાનસભા વિસ્તાર મારો મત વિસ્તાર છે અને સુરત શહેરની મધ્યમાં આવેલો છે, સેન્ટ્રલ ઝોન વિસ્તાર આવેલો છે અને મારો 100% જે મત વિસ્તાર છે એ અશાંત ધારા હેઠળ આવરી લેવાયેલો છે। હવે અશાંત ધારામાં સરકારનો નિયમ એવો છે કે જે લોકો હિન્દુ વિસ્તારમાં રહે છે તે લોકો હિન્દુ વિસ્તારમાં રહે અને જે મુસ્લિમ પરિવારો મુસ્લિમ વિસ્તારમાં રહે છે એ મુસ્લિમ વિસ્તારમાં રહે। હિન્દુ તો હિન્દુ હોય, મુસ્લિમ તો મુસ્લિમ હોય, મુસ્લિમ તો હિન્દુ હોય, હિન્દુ તો મુસ્લિમ હોય, આવી કોઈ પણ મિલકત ટ્રાન્સફર કરવી હોય, તબદીલ કરવી હોય તો એ ડેપ્યુટી કલેક્ટરની મંજૂરી લેવી પડે અને ડેપ્યુટી કલેક્ટર આ મંજૂરી લેતા પહેલાં એ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈ અને જે તે વિસ્તારના મામલતદાર એનો અભિપ્રાય અને અભિપ્રાયના આધારે એનો જો હકારાત્મક અભિપ્રાય હોય તો તેવી રીતે, નકારાત્મક અભિપ્રાય હોય તો તેવી રીતે એની મંજૂરી આપતા હોય છે। પોલીસનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં કેટલાક વિસ્તારોમાં આવી રીતે વિધર્મીઓની મિલકતો ટ્રાન્સફર ખૂબ મોટા પાયે કરવામાં આવી છે અને પરિસ્થિતિ એવી થાય છે કે હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારો આવી જાય, મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારો આવી જાય અને આવી મંજૂરીને લીધે આજુબાજુના લોકોની કોઈ પણ સંમતિ વગર, સામસામે રહેનારા લોકોની કોઈ પણ સંમતિ વગર, થર્ડ પાર્ટીની કોઈક સંમતિ લઈને આવી રીતે જે મંજૂરી આપવામાં આવે છે તેને લીધે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ જોખમાઈ છે। આની રજૂઆત મેં વારંવાર સુરતના કલેક્ટરશ્રીને કરી હતી અને અમારી કલેક્ટરશ્રીની સંકલનમાં પણ અમે રજૂઆત કરી હતી, પરંતુ આ જે સુરતના પ્રાંત અધિકારી છે એ એક તરફી આવા ઓર્ડરો કરતા જ રહ્યા છે અને એની પર બ્રેક આવે એટલા માટે તમામ પેપર્સોની સાથે જે કંઈક આવા અન્યાયો થયેલા છે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારી પાસે આવતી રજૂઆતના આધારે મેં ગુજરાત રાજ્યના મહેસૂલના જે અગ્ર સચિવ છે મેડમ જયંતિ રવિ એમને મળીને આ બધી વિગતો સમજાવી, આ વિગતોની વાત કરી ત્યારે ખરેખર તે પણ અચંબામાં પામી ગયા। તે વખતે સદનસીબે કમિશનર શ્રી સુરતના કલેક્ટર પણ ગાંધીનગર હતા અને એમને બોલાવીને અમારી રજૂઆત એમની સમક્ષ મૂકી અને એમને આ તમામ કેસોને રિવોક કરવા માટેની પણ સૂચના આપી છે અને જે કંઈક આવા ખોટી રીતે કોઈ સામસામે કે આજુબાજુના લોકોને પૂછ્યા વગર આવી તબદીલીના ઓર્ડર થયા હોય તો એમાં ફરીથી કોઈ ઇન્ક્વાયરી મૂકવા માટેની પણ આપણે રજૂઆત કરી હતી અને એને સ્વીકારીને એક કલેક્ટરને કામ સોંપ્યું છે। સામસામે જે વિસ્તારમાં આવા પરિવારો રહેવા આવવાના છે તેની સંમતિ જ નહીં લીધી હોય અને થર્ડ પાર્ટી કોઈના દબાણવશ જો તમે આપ્યું હોય અને તમે જો કામગીરી કરી હોય તો જેને આ કામગીરી કરી છે એમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર થયાની બૂ આવે છે। જી, ચોક્કસથી પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા કે જેમને મહેસૂલ વિભાગના અગ્ર સચિવને અશાંત ધારાનો નિયમનું ચુસ્ત પાલન થાય અને જે ગેરરીતિઓ જે હાલ ચાલી રહી છે કે પોલીસના અભિપ્રાયને ધ્યાને લીધા વગર જ મિલકત તબદીલીની મંજૂરી આપવામાં આવી રહી છે અને આવા કેસો જે છે તે રીઓપન કરી ફરીથી તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માગણી છે સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન કેસી વઘા સાથે તમે ત્રુપાપરા ન્યૂઝ કેપિટલ સુરત વિસ્તારમાં તમે રહો છો અને અશાંત ધારો આ વિસ્તારમાં છે, શું લાગે છે પાલન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? પાલન નથી થઈ રહ્યું। આજે હવે નવાપરામાં અમે રહીએ છીએ। નવાપરામાં માછીપરા વિસ્તાર, બાટની પીઠ, નાગરદાસની શેરી, જ્યાં રાણાઓની ખૂબ મોટી વસ્તી રહેતી હતી આજે વર્ષો પહેલાં, આજે વસ્તી એકદમ ઓછી થઈ ગઈ છે અને આ વિધર્મી લોકો દલાલો મારફતે મકાનો લેતા ગયા છે। આ લોકો જે રહેવા આવે છે એ પહેલાં ભાઈચારાની રીતે રહે છે
પછી અમારા સમાજના વરઘોડા જતા હોય ત્યારે વરઘોડાના અવાજો બંધ કરાવી દે છે. રસ્તામાં ગાડી ઊભી હોય તો ગાડીના કાચો તોડી નાખે છે. એટલે બહુ જ હેરાનગતિ કરે છે. આવી રીતે જે મોહલ્લામાં રહેતા હોય તો 10 વ્યક્તિ કે 5 વ્યક્તિનો જવાબ લેવામાં આવે છે, ત્યાર પછી જે અસંધારો પાસ કરવામાં આવે છે, પણ એવું થતું નથી. એટલે આ વિસ્તારની અંદર જે હિન્દુ મુસ્લિમ પ્રત્યે જે વર વિગ્રહ કરવામાં આવે છે તેના મુખ્ય જવાબદાર વ્યક્તિ હોય તેની પર કાયદેસરની પગલાં લેવામાં આવે અને જે જયંતિ રવિ પર અરવિંદભાઈએ જે પરિપત્ર આપ્યો છે તેનો ચુસ્તપણે અમલ થવો જોઈએ અને એમાં કાનૂની રાહે પગલાં બી ભરવા જોઈએ. સંધારોનું પાલન નહીં થાય ને તો અલગ અલગ ધર્મના લોકો જો એક સાથે રહેશે ને તો એના માટે ઘણી તકલીફ પડશે. કારણ કે જો હિન્દુ ધર્મ પોતાના તહેવારો છે કે પોતાની સામાજિક પ્રવૃત્તિઓ કરે છે એ પેલા લોકો બીજા ધર્મના લોકો જે છે વિધર્મીઓ છે તે લોકોને એ પરિસ્થિતિની અંદર ઝઘડા ન થાય. હવે એ લોકો જે બીજા વિધર્મીઓ છે તે લોકો પણ પોતાના ધર્મના પ્રોગ્રામો કરતા હોય છે, પોતાના સામાજિક પ્રોગ્રામો કરતા હોય છે, લગ્ન વિવાહ કરતા હોય છે, તો એ આપણા બીજા ધર્મના લોકો છે તે લોકોને એ માફક નહીં આવે અને એમાં બંનેનો મતભેદ થાય અને એમાં કોમેન્ટની કાયમ માટેની શક્યતા રહે. એટલે અસંધારાનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. નવાપરાના વિસ્તારમાં મોટે ભાગે અમારે રાણા જ્ઞાતિના લોકો રહે છે. હવે એ બધા વ્યવસ્થિત જરીના કામ માટે સંકળાયેલો હોય એટલે આ જરીનો ધંધો ખાલી પૂર્વ વિધાનસભામાં ચાલે એવું છે. એટલે આ એ લોકોના અહીંથી જોવા માટે ઘણી તકલીફ પડે. અમુક દલાલો અસંધારાના એ કરીને આ લોકો પાસે બળજબરીથી મકાન ખરીદી કરી છે ને વધારે પૈસા આપીને લાલચ આપીને એ લોકોને અહીંથી દૂર કરવાની કોશિશ કરે છે. જી ચોક્કસથી હાલ તો જે કોટ વિસ્તાર છે, જૂનું સુરત છે અને મૂળ સુરતીઓ છે તે હાલ આ વિસ્તારમાંથી હિજરત કરવા મજબૂર બન્યા છે, કારણ અસાન ધારાનું પાલન નથી થતું. અને કેટલીક વખત જે દાગ ધમકીઓ આપી, તેમને દમ મારી, વધારે પૈસાની લાલચ આપીને અસાન ધારાના નિયમોને નેવે મૂકીને અધિકારીઓ સાથેની સાંઠગાંઠમાં મિલકત તબદીલી થઈ જાય છે. અને ઘણી વખત પોલીસનો અભિપ્રાય નેગેટિવ હોવા છતાં પણ જે તંત્ર દ્વારા આ મિલકત તબદીલી કરાય છે તે બાદ ગંભીરતા લઈને આજે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય રાજ્ય સરકારના અગ્ર સચિવ જયંતિ રવિને આ બાબતે રજૂઆત કરી છે કે જે પણ આ પ્રકારની ફાઇલો છે તેને રીઓપન કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ સુરત.